Hello students, once again welcome in today's another session of elective accounting. Now students, in today's second session we will start with the fourth type of sum, right? આપણે first method calculate કરી FIFO, second method LIFO and third method was weighted average method. Now students, આ ત્રણેય મેથડ જ્યારે તમને એક જ સમમાં કમ્બાઈન કરીને આપે ત્યારે सम्स કઈ રીતે કેલ્ક્યુલેટ કરવા એ તમારા માટે થશે ફોર્થ ટાઈપ ઓફ सम्स, રાઈટ? એના માટે તમારે બુકમાં હેડિંગ શું આપવાનું છે? કમ્બાઇન્ડ મેથડ सम्स. એટલે કે જ્યારે જ્યારે સમમાં ઇશ્યુનું ટ્રાન્ઝેક્શન તમને આપે ત્યારે એવું કહેશે કે ફર્સ્ટ આ ડેટ છે તો એનું ટ્રાન્ઝેક્શન આ ઇશ્યુ છે એ તમારે ફીફો મેથડથી, નેક્સ્ટ ઇશ્યુ છે લીફો મેથડથી, થર્ડ ઇશ્યુ છે વેઇટેડ એવરેજથી કરવાનું છે, રાઈટ? ઇન શોર્ટ એક જ સમમાં તમને ત્રણેય મેથડ અલગ અલગ મેથડથી ઇશ્યુ કરવા માટે મટીરિયલ કહેશે. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? So give the heading in your book combined method sums, right? Total we calculated 9 sums. Total 9 sums છે કેલ્ક્યુલેટ કરેલ છે. 6 મેં અહીંયા કેલ્ક્યુલેટ કરાવેલ છે અને 3 તમને હોમવર્કમાં આપેલ છે હરેક મેથડના, right? Now next is question number 10 given on page number 188 in your textbook. તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 188 પર question number 10 છે આપેલ છે સ્ટુડન્ટ્સ. ટેક્સ્ટબુક સામે રાખજો, ધ્યાન આપજો વ્યવસ્થિત ક્વેશ્ચનમાં. The following information relates to the material M used in a factory. ફેક્ટરીમાં એક મટીરિયલ યુઝ કરે છે. The name of the material is M. ટ્રાન્ઝેક્શન્સ તમને આપેલા છે. ફર્સ્ટ કોલમ ઇઝ ડેટ, સેકન્ડ કોલમ પર્ટિક્યુલર્સ મીન્સ રિસીવ થાય છે કે ઇશ્યુ, થર્ડ કોલમ નંબર ઓફ યુનિટ્સ, ફોર્થ કોલમ પર યુનિટ, રેટ ઇઝ ગિવન એન્ડ ફિફ્થ કોલમ અમાઉન્ટ ઇઝ ગિવન. આ ન્યૂ કોલમ છે સ્ટુડન્ટ્સ, રાઈટ? અમાઉન્ટ મીન્સ વોટ? તમારી મહેનત ખૂબ ઓછી કરી નાખી આ સમમાં. તમે જે રજિસ્ટરમાં યુનિટ્સ અને રેટને મલ્ટીપ્લાય કરી અમાઉન્ટ છે કે એલસીથી ફાઇન્ડ આઉટ કરતા એ અમાઉન્ટ તમને અહીંયા રેડીમેડ ક્વેશ્ચનમાં આપેલી છે. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ, રાઈટ? એટલે તમારે એ પણ કેલ્ક્યુલેશન કરવાની રિક્વાયરમેન્ટ નથી. ક્લિયર? ઓકે. ટેબલ પછી નેક્સ્ટ જુઓ સ્ટુડન્ટ્સ, તમને આ લખે છે પેરેગ્રાફમાં ધ ઇશ્યુઝ ડેટેડ ઓન 5th February 2016 એન્ડ 26th February 2016 were priced on LIFO and FIFO method respectively. હવે સ્ટુડન્ટ્સ તમારી સાથે એક પેન્સિલ છે, રાખજો. પેન્સિલથી હું જ્યાં ટીક કરાવું છું ત્યાં કરજો. ફર્સ્ટ ડેટ તમને કઈ આપે છે ઇશ્યુની? 5th February. તમારા ટેબલમાં જુઓ 5th February છે, 5-2 છે, ત્યારે તમે શું કરો છો? ઇશ્યુ. આ જે ઇશ્યુ છે ફર્સ્ટ ડેટ છે જે એ જે ઇશ્યુ તમારે કઈ મેથડથી કરવાનું છે? ક્વેશ્ચનમાં જુઓ પહેલાં કઈ મેથડ છે? લીફો મેથડ. એટલે ફર્સ્ટ ડેટ જે છે 5th Februaryનું ઇશ્યુ એ તમે કઈ મેથડથી કરશો? લીફો મેથડથી. તો ત્યાં ટેબલમાં 5th February છે તે બાજુમાં પેન્સિલથી લખી નાખો સ્ટુડન્ટ્સ લીફો. બાજુમાં પેન્સિલથી લખો લીફો. ઓકે. એમાં જ લાઇનમાં આગળ વાંચો કે સેકન્ડ ડેટ તમે આપે છે 26th February. ટેબલમાં જુઓ સ્ટુડન્ટ્સ 26th Februaryનું જે તમારું ઇશ્યુ છે એ કઈ મેથડથી કરવાનું છે? તો તમને જુઓ લાઇનમાં નેક્સ્ટ મેથડ કઈ આપેલ છે? ફીફો મેથડ. આ ખ્યાલ આવે છે? તો ત્યાં ટેબલમાં 26th Februaryની બાજુમાં પેન્સિલથી લખો એ ઇશ્યુ કરતી વખતે કઈ મેથડ ફોલો કરવાની? ફીફો મેથડ. તો ત્યાં બાજુમાં લખો ફીફો, રાઈટ? From 1st March 2016, it was decided to use the weighted average method for pricing the issues. 1 માર્ચથી હું નક્કી કરે છે કે હવેથી વેઇટેડ એવરેજ મેથડ ફોલો કરવી. તમારા ટેબલમાં સ્ટુડન્ટ્સ 1st માર્ચનું ટ્રાન્ઝેક્શન નથી આપેલું, પણ 3rd માર્ચના તમને ઇશ્યુ આપેલ છે. તો આ ઇશ્યુ તમારે કઈ પ્રાઇસથી કરવું હોય સ્ટુડન્ટ્સ? વેઇટેડ એવરેજ પ્રાઇસથી. તો ત્યાં લખો 3rd માર્ચની બાજુમાં વેઇટેડ એવરેજ પ્રાઇસ. ચલો આ ખ્યાલ આવી ગયો સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? રીડ ધ લાસ્ટ લાઇન. પ્રિપેર સ્ટોક રજિસ્ટર ફોર મટીરિયલ એમ. ઓકે, આપણે સ્ટોક રજિસ્ટર જ પ્રિપેર કરવાનું છે. ઇન શોર્ટ, જ્યારે જ્યારે ઇશ્યુ કરવાનું થશે ત્યારે તમારે અલગ અલગ મેથડથી મટીરિયલ ઇશ્યુ કરવાનું થાય. ચલો આ ખ્યાલ આવે છે, રાઈટ?
Give the heading in your book, question number 10, page number 188, and give the title stock register into bracket combine. એટલે કે બધી મેથડ તમે શું કરી છે અહીંયા કમ્બાઈન. ફોર્મેટ એ જ છે, ડેટ, રિસિપ્ટ જેના 4 કોલમ્સ, ઇશ્યુઝ અગેન 4 કોલમ્સ, એન્ડ બેલેન્સ 3 કોલમ્સ. રાઈટ? ઓકે, વન બાય વન ટ્રાન્ઝેક્શન જોતા જઈએ. રાઈટ? યર ઇઝ ગિવન 2016, મંથ ઇઝ ગિવન જાન્યુઆરી, એન્ડ ફર્સ્ટ ડેટ તમને ડાયરેક્ટલી કઈ આપે છે 15th જાન્યુઆરી. ઓપનિંગ બેલેન્સ કે છે નહીં. રાઈટ? રિસિપ્ટ થાય છે તો કયા કોલમમાં લખશો? રિસિપ્ટના કોલમમાં. બિલ નંબર નથી સો ડેશ. ક્વોન્ટિટી કેટલી છે યુનિટ્સમાં? 250 યુનિટ્સ. રેટ ઇઝ ગિવન 1.25. અમાઉન્ટ જે તમે અત્યાર સુધી ફાઇન્ડ આઉટ કરતા એ પણ તમને લાસ્ટ કોલમમાં આપેલ છે ડાયરેક્ટ 312.50 રૂપીસ. ચલો આ ખ્યાલ આવી ગયા સ્ટુડન્ટ્સ. ઇશ્યુ નથી તો ત્યાં શું કરશો? ડેશ. બેલેન્સ આટલું જ હશે સ્ટુડન્ટ્સ, 250 યુનિટ્સ, 1.25 એન્ડ 312.50. લાઇન ડ્રો કરો. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન શું છે? 22nd જાન્યુઆરી. ડેટ લખો. રિસિપ્ટ છે કે ઇશ્યુ? રિસિપ્ટ જ છે. રાઈટ? ઓકે. બિલ નંબર નથી ડેશ. ક્વોન્ટિટી કેટલી રિસીવ થાય છે? 100 યુનિટ્સ. રેટ 1.30. અમાઉન્ટ કેટલા આપેલા છે ટોટલ? 130 રૂપીસ. નાવ સ્ટુડન્ટ્સ થશે શું કે તમારે જે પહેલી વખત ઇશ્યુ કરવાનું છે 5th ઓફ ફેબ્રુઆરીના, ત્યારે કઈ મેથડથી કરવાનું છે? લીફો મેથડથી. અને લીફો કે ફીફો મેથડ કોઈ પણ હોય ત્યારે આપણે બેલેન્સ રેકોર્ડ કઈ રીતે કરીએ છીએ? તો કે જો અલગ અલગ પ્રાઇસ હોય તો અલગ અલગ પ્રાઇસથી જ રેકોર્ડ કરીએ છીએ. તો બેલેન્સ કઈ રીતે લખશું? તો કે પહેલાં તો પ્રીવિયસ બેલેન્સ જેટલું વધ્યું હોય એ કેરી ફોરવર્ડ કરો. પ્રીવિયસ બેલેન્સ કેટલું છે? તો કે 250 યુનિટ્સ એટ 1.25, ટોટલ 312.50. એડિશનલ મટીરિયલ પરચેસ કરો છો 100 યુનિટ્સ, તો એ નીચે લખો છો એટ 1.30, ટોટલ અમાઉન્ટ 130. રાઈટ? નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન કયું છે? 24th જાન્યુઆરી. 24th જાન્યુઆરી રિસિપ્ટ થાય છે કે ઇશ્યુ? રિસીવ. તો ક્યાં મૂકશો? રિસિપ્ટના કોલમમાં. બિલ નંબરમાં ડેશ. ક્વોન્ટિટી કેટલી છે? 50 યુનિટ્સ. રેટ 1.35 એન્ડ ટોટલ અમાઉન્ટ 67.5. ઇશ્યુ નથી તો ત્યાં શું કરશો? ડેશ. અગેન પહેલાં તો પ્રીવિયસ બેલેન્સ છે એ જ કેરી ફોરવર્ડ કરશો. 250 યુનિટ્સ એટ 1.25, 100 યુનિટ્સ એટ 1.30, અને હવે જે ન્યૂ મટીરિયલ પરચેસ કરેલ છે એ લાસ્ટમાં રેકોર્ડ કરો છો 50 યુનિટ્સ એટ 1.35. ચલો અહીં સુધી ક્લિયર થાય સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? રાઈટ? નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન 5th ઓફ ફેબ્રુઆરી. રાઈટ? મંથ ચેન્જ થાય છે એટલે અહીંયા રેકોર્ડ કરો છો ફેબ્રુઆરી 2nd. ઓકે, ફેબ્રુઆરી 5th છે. રાઈટ? આ ડેટ એક ચેન્જ કરજો સ્ટુડન્ટ્સ, 5th ઓફ ફેબ્રુઆરી. ઓકે. રિસિપ્ટ છે કે ઇશ્યુ? ઇશ્યુ કરો છો મટીરિયલ, તો રિસિપ્ટના કોલમમાં ડેશ. ઇશ્યુમાં પણ બિલ નંબરમાં ડેશ. ઇશ્યુ ટોટલ કરવાના છે 55 યુનિટ્સ. બટ સ્ટુડન્ટ્સ કઈ મેથડથી ઇશ્યુ કરવાના છે? તમને ક્વેશ્ચનમાં આપેલું છે કે 5th ઓફ ફેબ્રુઆરીનું ઇશ્યુ એ તમે લીફો મેથડથી કરો છો. એક અહીંયા તમારા ઇઝી માટે અહીંયા સ્પેસિફાઈ કરતા જજો. જ્યારે ઇશ્યુ કરો ને ત્યારે એના બિલ નંબરમાં મેથડ છે એ લખી નાખજો. આ મેથડ કઈ છે? લીફો મેથડથી ઇશ્યુ કરેલ છે. બરાબર? તો ત્યાં લખી નાખો લીફો. 55 યુનિટ્સ ઇશ્યુ કરવાના છે તો 55 કઈ રીતે ઇશ્યુ કરશો? મેથડ છે લીફો. લાસ્ટ ઇન. લાસ્ટ મટીરિયલ કયું છે? 50 યુનિટ્સનું. તો એ જ પહેલાં ઇશ્યુ કરશો 50 યુનિટ્સ એટ 1.35, ટોટલ 67.50. ટોટલ 55 ઇશ્યુ કરવાના છે તો હજુ રિમેનિંગ 5 યુનિટ્સ એ ક્યાંથી ઇશ્યુ કરશો? તમારા પ્રીવિયસ પરચેઝમાંથી. રાઈટ? આ 50 યુનિટ્સ પૂરા થઈ ગયા એટલે અહીંયાથી 5 યુનિટ્સ ઇશ્યુ કરો છો એટ 1.30. સો ટોટલ 1.30 ઇન્ટુ 5, સો 6.50. આ બ્રેકેટમાં લખો છો સ્ટુડન્ટ્સ. રાઈટ? હવે બેલેન્સ રેકોર્ડ કરતાં પહેલાં પ્રીવિયસ બેલેન્સ જે વધે એને કેરી ફોરવર્ડ કરવાનું. 250 યુનિટ્સ એઝ ઇટ ઇઝ છે એટ 1.25. આ 100 યુનિટ્સમાંથી તમે ઇશ્યુ કેટલા કરેલા છે? 5 યુનિટ્સ. તો લેફ્ટ બેલેન્સ કેટલું હશે સ્ટુડન્ટ્સ? વધે કેટલા? 95 યુનિટ્સ એટ 1.30. મલ્ટીપ્લાય કરો 123.5 રૂપીસ. અને આ જે 50 યુનિટ્સ હતા એ તો પૂરેપૂરા ઇશ્યુ કરી દીધા છે. સો ધેર ઇઝ નો બેલેન્સ લેફ્ટ. ચલો અહીં સુધી ક્લિયર? આ તમે ઇશ્યુ કઈ મેથડથી કર્યું? લીફો મેથડ. ઓકે, લાઇન ડ્રો કરો. નેક્સ્ટ
ટ્રાન્ઝેક્શન 19th ફેબ્રુઆરી, તો 19th ડેટ, રિસિપ્ટ થાય છે મટીરિયલ, તો કયા કોલમમાં આવશે? રિસિપ્ટના કોલમમાં, બિલ નંબરમાં ડેશ, ક્વોન્ટિટી કેટલી રિસીવ થાય છે? 50 યુનિટ્સ એટ રેટ 1.40, ટોટલ અમાઉન્ટ 70 રૂપીઝ, રાઈટ. ઇશ્યુના કોલમમાં શું કરશો? ડેશ. બેલેન્સ તમને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ. હવેનું જે નેક્સ્ટ તમારે ઇશ્યુ કરવાનું છે એ ફીફો મેથડથી કરવાનું છે, રાઈટ. તો એમાં પણ તમે બેલેન્સ અલગ અલગ જ રેકોર્ડ કરો છો, રાઈટ. પહેલાં તો પ્રીવિયસ બેલેન્સ જો કોઈ હોય તો એને જ કેરી ફોરવર્ડ કરશો, બરાબર. 250 યુનિટ્સ એટ 1.25 એઝ ઇટ ઇઝ, 95 યુનિટ્સ એટ 1.30 એઝ ઇટ ઇઝ. હવે એમાં એડિશનલ મટીરિયલ પરચેસ કરો છો 50 યુનિટ્સ એટ 1.40, ટોટલ 70 રૂપીઝ. ચલો, આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ઓકે. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન 26th ફેબ્રુઆરી, તો 26 ફેબ્રુઆરી પરચેસ કરો છો કે ઇશ્યુ? ઇશ્યુ. તો કયા કોલમમાં આવશે? ઇશ્યુના કોલમમાં. રિસિપ્ટના કોલમમાં શું કરશો? ડેશ. આજે 26th ફેબ્રુઆરીનું જે ઇશ્યુ કરો છો એ કઈ મેથડથી કરવાનું છે સ્ટુડન્ટ્સ? ફીફો મેથડથી. તો ત્યાં બિલ નંબરના કોલમમાં લખી નાખો સ્ટુડન્ટ્સ, ફીફો મેથડ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ. આપણું બેલેન્સ તો આપણે જેમ રેકોર્ડ કરતા હોય એમ જ કરવાનું, કે પહેલાંનું મટીરિયલ પહેલાં લખવાનું, પછી ન્યૂ મટીરિયલ નીચે નીચે લખતા જવાનું, બરાબર. પણ અહીંયા ફીફો મેથડથી હવે ઇશ્યુ કરવા છે સ્ટુડન્ટ્સ. કેટલા યુનિટ્સ છે? 350 યુનિટ્સ. ફીફો મીન્સ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ફર્સ્ટ ઇન ક્યુ મટીરિયલ છે સ્ટુડન્ટ્સ 250 યુનિટ્સ, તો પહેલાં એમાંથી ઇશ્યુ કરશો. ટોટલ 350 ઇશ્યુ કરવા છે, તો આ પૂરેપૂરા 250 ઇશ્યુ કરો છો એટ 1.25, ટોટલ 312.50. હજુ કેટલા ઇશ્યુ કરવાના બાકી રહ્યા? 350માંથી 250 ઇશ્યુ કરી દીધા, તો રિમેનિંગ 100 યુનિટ્સ. તો હજુ તમે સેકન્ડ લોટનો યુઝ કરશો. સેકન્ડ 95 છે, તો એ પણ પૂરેપૂરા ઇશ્યુ કરશો એટ 1.30, સો ટોટલ 123.50. હજુ 5 યુનિટ્સ છે ઇશ્યુ કરવાના બાકી રહે સ્ટુડન્ટ્સ, તો એ તમે ક્યાંથી કરશો? લાસ્ટમાંથી, 50માંથી 5 યુનિટ્સ એટ 1.40 રૂપીઝ, ટોટલ 7 રૂપીઝ, બ્રેકેટ ક્લોઝ. બેલેન્સ કેટલું વધે? તો કે પ્રીવિયસ બેલેન્સ જે વધેલું હોય એ કેરી ફોરવર્ડ પહેલાં કરો. 250 યુનિટ્સ પૂરેપૂરા ઇશ્યુ થઈ ગયા, યસ. 95 યુનિટ્સ એ પણ ઇશ્યુ થઈ ગયા, ઓકે. આ 50 યુનિટ્સમાંથી ઇશ્યુ કેટલા કરેલા છે? 45. તો હવે કેટલા વધે સ્ટુડન્ટ્સ? ઓકે, 50માંથી 5 યુનિટ્સ ઇશ્યુ કરો છો, તો લેફ્ટ યુનિટ્સ કેટલા હશે? 45 યુનિટ્સ એટ ધ રેટ 1.40, સો અમાઉન્ટ 63 રૂપીઝ. મલ્ટીપ્લાય કરો છો, રાઈટ. ચલો, અહીં સુધી ક્લિયર? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? ઓકે. હવે નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન તમને આપે છે 28th ફેબ્રુઆરી. 28th ફેબ્રુઆરી રિસીવ થાય છે કે ઇશ્યુ? રિસીવ. તો ક્યાં લખો છો? રિસિપ્ટના કોલમમાં, બિલ નંબરમાં ડેશ, નંબર ઓફ યુનિટ્સ કેટલા છે સ્ટુડન્ટ્સ? 100 યુનિટ્સ. રેટ ઇઝ ગિવન 1.35, ટોટલ અમાઉન્ટ 135. ઇશ્યુના કોલમમાં ડેશ. હવે સ્ટુડન્ટ્સ જે લાસ્ટમાં તમારે મેથડ યુઝ કરવાની છે ઇશ્યુ કરતી વખતે 3rd of માર્ચના, ત્યારે તમારે કઈ મેથડ યુઝ કરવાની છે? વેઇટેડ એવરેજ મેથડ. તો એ વેઇટેડ એવરેજ પ્રાઇસથી ઇશ્યુ કરવા માટે એ પ્રાઇસ તમારે શું કરવી પડશે? ફાઇન્ડ આઉટ, બરાબર. અને ફાઇન્ડ આઉટ કઈ રીતે થાય? તો કે તમને ખ્યાલ છે હવેથી તમારે વેઇટેડ એવરેજ ફાઇન્ડ આઉટ કરવાની છે, તો આ અલગ અલગ પ્રાઇસ થઈ ગઈ છે. અહીંયા આ છે 1.40 રૂપીઝવાળું મટીરિયલ, અને ન્યૂ પરચેસ કરો છો એ છે 1.35. તો બે પ્રાઇસથી વેઇટેડ એવરેજમાં ક્યારેય રેકોર્ડ થાય નહીં. તમારે હવે અહીંયા કઈ ફોર્મ્યુલા અપ્લાય કરવાની રહેશે? વેઇટેડ એવરેજ પ્રાઇસની, રાઈટ. એટલે અહીંયા લખી નાખો વેઇટેડ એવરેજ મેથડ, બરાબર, WAM, બરાબર, વેઇટેડ એવરેજ મેથડ. આ વેઇટેડ એવરેજ પ્રાઇસ ફાઇન્ડ આઉટ કરવા માટે તમે શું કરશો? ફોર્મ્યુલા અપ્લાય, રાઈટ. નેક્સ્ટ પેજ પર તમારે હેડિંગ આપવાનું રહેશે સ્ટુડન્ટ્સ, વર્કિંગ નોટ્સ, બરાબર. પહેલાં તો ફોર્મ્યુલા લખવાની, વેઇટેડ એવરેજ ઇક્વલ્સ ટુ P1Q1 પ્લસ P2Q2 અપોન Q1 પ્લસ Q2, રાઈટ. તમે કઈ ડેટના ફાઇન્ડ આઉટ કરો છો વેઇટેડ એવરેજ? 28th ફેબ્રુઆરીના ફાઇન્ડ આઉટ કરો છો. સો 28th ફેબ્રુઆરી ઇક્વલ્સ ટુ P1. P1 મીન્સ તમારી ફર્સ્ટ પરચેસ પ્રાઇસ, એટલે કે અહીંયા બેલેન્સની પ્રાઇસ કેટલી છે? 1.40
into Q1 means 45 units plus P2 1.35 into Q2 100 units upon Q1 plus Q2 means 45 plus 100 units. Clear? બ્રેકેટ્સ ઓપન કરો છો અને મલ્ટીપ્લાય કરો છો એટલે અમાઉન્ટ એ જ આવશે 63 પ્લસ 135 અપોન 145 યુનિટ્સ ઇક્વલ્સ ટુ ટોટલ 198 યુનિટ્સ અપોન 145 યુનિટ્સ. ડિવાઈડ કરતા સ્ટુડન્ટ્સ આન્સર છે એ શેમાં આવે છે? પોઈન્ટમાં. કેલ્ક્યુલેટ કરો 198 ડિવાઈડ બાય 145. આન્સર વિલ કમ 1.365517. રાઈટ? તો અહીંયા 36 પછી 5 છે તો હું એક પોઈન્ટ એડ કરી શકું. સો ધ આન્સર વિલ કમ 1.37 રૂપીઝ એવરેજ પ્રાઇસ. રાઈટ? ચલો આ ખ્યાલ આવે એટલે હવે તમે અહીંયા જે બેલેન્સ રેકોર્ડ કરશો એ ન્યૂ પ્રાઇસ વેઇટેડ એવરેજ પ્રાઇસથી રેકોર્ડ કરશો. બરાબર? 1.37. યુનિટ્સ કેટલા? તો કે ઓલરેડી 45 યુનિટ્સ હતા, વધારાના 100 યુનિટ્સ પરચેસ કરો છો તો હવે ટોટલ યુનિટ્સ કેટલા થઈ જશે? 145 યુનિટ્સ. બટ પ્રાઇસ વેઇટેડ એવરેજ કે જે તમે ફાઇન્ડ આઉટ કરેલ છે. પોઈન્ટ્સ બધા રાખો છો અને પછી યુનિટ્સ છે મલ્ટીપ્લાય કરો છો સ્ટુડન્ટ્સ. એટલે આન્સર આવે છે 197.999 એટલે તો કેટલા થશે? 198 રૂપીઝ. નાઉ નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન ડેટ ઇઝ માર્ચ 3rd. મંથ રેકોર્ડ કરો છો માર્ચ 3rd. પરચેસ કરો છો ઇશ્યુ તો રિસિપ્ટના કોલમમાં ડેશ. ઇશ્યુ જ્યારે કરો છો સ્ટુડન્ટ્સ ત્યારે કઈ મેથડથી ઇશ્યુ કરવાનું છે તમને ક્લેરિફાઈ કરેલું છે કે 1st માર્ચ પછી વેઇટેડ એવરેજ ફોલો કરવાની છે. બરાબર? તો 3rd માર્ચનું આ ઇશ્યુ છે તો એ કઈ એવરેજથી થાય? વેઇટેડ એવરેજ મેથડથી. કેટલા યુનિટ્સ ઇશ્યુ કરવાના છે? 40 યુનિટ્સ. 145 હતા એમાંથી 40 યુનિટ્સ ઇશ્યુ થઈ શકે? યસ. રાઈટ? 40 યુનિટ્સ ઇશ્યુ કરો છો બટ એટ વિચ પ્રાઇસ? 1.37. પોઈન્ટ્સ બધા રાખો છો સ્ટુડન્ટ્સ કેલ્સીમાં અને મલ્ટીપ્લાય કરો છો 40 યુનિટ્સ સો ઇટ વિલ કમ 55 રૂપીઝ. ક્લિયર? આ 145માંથી 40 યુનિટ્સ ઇશ્યુ થઈ ગયા સ્ટુડન્ટ્સ તો લેફ્ટ યુનિટ્સ હવે કેટલા હશે? 105 units at 1.37, so total amount will come 143. Clear? હવે કોઈ ટ્રાન્ઝેક્શન બાકી નથી એટલે આપણે એટ ધ એન્ડ ઓફ ધ મંથ શું કરીએ છીએ? ટોટલ. માર્ચ છે તો એન્ડ ક્યારે થાય? 31st માર્ચ. ટોટલ કરો છો સ્ટુડન્ટ્સ. રિસિપ્ટના કોલમમાં ક્વોન્ટિટીનો ટોટલ આવે છે 550 યુનિટ્સ. રિસિપ્ટની અમાઉન્ટનો ટોટલ આવે છે 715 રૂપીઝ. ઇશ્યુમાં ક્વોન્ટિટીનો ટોટલ આવે છે 445 રૂપીઝ. અમાઉન્ટનો ટોટલ આવે છે 572 રૂપીઝ. અને ક્લોઝિંગ સ્ટોકમાં શું કરશો? ટોટલ નથી કરવાનો, તમારે લાસ્ટ બેલેન્સ છે એ જ મૂકી દેવાનું. 105 યુનિટ્સ એન્ડ 143 રૂપીઝ. રાઈટ? જો યાદ ન આવે તો જેમ મેં કીધેલું હતું ક્વોન્ટિટીમાંથી ક્વોન્ટિટી માઇનસ અને અમાઉન્ટમાંથી અમાઉન્ટ માઇનસ કરવાની. રાઈટ? સો ધીસ ઇઝ યોર ક્લોઝિંગ બેલેન્સ. ક્લિયર? હવે ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ એક જ સમમાં ત્રણેય મેથડ કઈ રીતે અપ્લાય કરી શકાય? રાઈટ? તમને ક્વેશ્ચનમાં આપેલું જ હશે કે આ ડેટનું ઇશ્યુ છે ફીફોથી, આ ડેટના જે ઇશ્યુ છે લીફોથી અને આ ડેટ છે ત્યારથી વેઇટેડ એવરેજ. તો તમને ખ્યાલ હોવો જોઈએ. રાઈટ? ચલો ક્લિયર વિથ ધીસ સમ. આ સમ છે વ્યવસ્થિત રીતે સમજી લેજો સ્ટુડન્ટ્સ. ફોર્મ્યુલા કેલ્ક્યુલેટ કરી આન્સર છે એ પણ લખજો વર્કિંગ નોટનો. રાઈટ? સો હિયર વિથ ધીસ યોર ક્વેશ્ચન નંબર 10 ઇઝ completed. Right? Now students આ જ ટાઈપનો એક કમ્બાઇન્ડ મેથડનો સમ છે એ કેલ્ક્યુલેટ કરીએ. અનધર નેક્સ્ટ ઇઝ ક્વેશ્ચન નંબર 17 given on પેજ નંબર 192 in your textbook. તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 192 પર ક્વેશ્ચન નંબર 17 છે આપેલ છે. એ પણ આ જ ટાઈપનો છે, કમ્બાઇન્ડ સમ છે. રાઈટ? સમ છે ઇઝી છે પણ એક માઇનોર વેરિએશન મૂકે છે સ્ટુડન્ટ્સ. ધ્યાન આપજો. ધ ફોલોઈંગ ઇઝ અ સમરી ઓફ રિસિપ્ટ એન્ડ ઇશ્યુ ઓફ મટીરિયલ બી ઇન અ ફેક્ટરી ડ્યુરિંગ માર્ચ 2016. માર્ચ મંથની ડિટેલ્સ તમને આપેલ છે સ્ટુડન્ટ્સ. ફર્સ્ટ કોલમ ઇઝ ડેટ,
સેકન્ડ કોલમ પર્ટિક્યુલર્સ, થર્ડ કોલમ ક્વોન્ટિટી, શેમાં આપેલ છે કિલોગ્રામ્સમાં, એન્ડ ફોર્થ કોલમ ટોટલ અમાઉન્ટ ઇન રૂપીસ. આ શું છે? તમને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ, તમે જ્યારે સ્ટોક રજિસ્ટર પ્રિપેર કરો છો ત્યારે ક્વોન્ટિટી રેકોર્ડ કરો છો, રેટ એટલે કે પર યુનિટ રેટ છે અને ટોટલ અમાઉન્ટ છે રેકોર્ડ કરો છો. તમને ક્વેશ્ચનમાં ક્વોન્ટિટી આપેલ છે કિલોગ્રામ્સમાં અને ટોટલ અમાઉન્ટ ડાયરેક્ટલી આપેલ છે, રાઈટ. તમારે ફાઇન્ડ આઉટ શું કરવાનું થશે અહીંયા? રેટ. કઈ રીતે મળે? ટોટલ અમાઉન્ટને ડિવાઈડ હું ક્વોન્ટિટી કરી નાખું તો તમને પર કેજી રેટ શું છે એ ખ્યાલ આવી જાય. આ સમજાય છે બરાબર? રેટ તમને અત્યાર સુધી બધા ક્વેશ્ચનમાં આપતા, પર યુનિટ પર કેજી શું છે, અમાઉન્ટ તમે ફાઇન્ડ આઉટ કરતા. અહીંયા તમને અમાઉન્ટ આપેલ છે, તમારે રેટ ફાઇન્ડ આઉટ કરવાનું છે. આ ખ્યાલ આવે છે, રાઈટ? ઓકે. ટ્રાન્ઝેક્શન્સ તમને બધા આપેલા છે સ્ટુડન્ટ્સ. નેક્સ્ટ પેરેગ્રાફ છે, રીડ કરો. ધ મટીરિયલ ઇશ્યુડ ઓન 13th માર્ચ. 13 માર્ચનું જે મટીરિયલ છે એ એન્ડ 18th માર્ચ અને 18 માર્ચ જે મટીરિયલ તમે ઇશ્યુ કરો છો વેર પ્રાઇસ્ડ ઓન ફીફો એન્ડ લીફો બેઝિસ રિસ્પેક્ટિવલી. જે સિક્વન્સમાં આપે ને સ્ટુડન્ટ્સ એ જ રીતે અપ્લાય કરજો. 13th માર્ચ છે, ટેબલમાં જો 13th માર્ચ શું કરો છો? ઇશ્યુ. તો એ ઇશ્યુ કઈ મેથડથી કરવાનું છે? પહેલાં તમને કઈ મેથડ આપેલ છે? ફીફો. તો ત્યાં પેન્સિલથી બાજુમાં લખો સ્ટુડન્ટ્સ, ડેટની બાજુમાં ફીફો. નેક્સ્ટ ડેટ તમને આપે છે 18th માર્ચ, 18 માર્ચે. ઓકે, 18 માર્ચ નથી સ્ટુડન્ટ્સ, પણ તમને 19 માર્ચ આપેલ છે ટેબલમાં. તો એ જે ઇશ્યુ છે એ કઈ પ્રાઇસથી કરશો, કઈ મેથડથી કરશો? લીફો મેથડ. તો ત્યાં 19th માર્ચ 19 માર્ચની બાજુમાં લખો પેન્સિલથી લીફો. It was decided to price the issues by weighted average method from 20th March. 20 માર્ચથી એવું નક્કી કરો છો કે હવે જે પણ ઇશ્યુ કરશો એ કઈ મેથડથી કરશો? વેટેડ એવરેજ મેથડથી. તમારા ટેબલમાં જુઓ 20th માર્ચ છે પરચેસ, બરાબર? ત્યાં બાજુમાં લખી નાખો વેટેડ એવરેજ મેથડ, બરાબર? રીડ ધ નેક્સ્ટ લાઇન. પ્રિપેર સ્ટોક રજિસ્ટર ફોર મટીરિયલ. તમારે સ્ટોક રજિસ્ટર પ્રિપેર કરવાનું છે. ચલો, ક્વેશ્ચન સમજાય સ્ટુડન્ટ્સ? જ્યારે કમ્બાઇન્ડ સમ હોય ત્યારે જ્યારે ઇશ્યુ કરતી વખતે જે મેથડ કીધી હોય એ પેન્સિલથી પહેલાં બાજુમાં ક્વેશ્ચનમાં નોટ ડાઉન કરી લેવાની, જેથી કંઈ ભૂલાઈ ન જાય, બરાબર? ઓકે. ગીવ ધ ટાઇટલ ઇન યોર બુક. ક્વેશ્ચન નંબર 17, પેજ નંબર 192. ગીવ ધ ટાઇટલ સ્ટોક રજિસ્ટર. મેથડ્સ બધી છે એટલે આપણે શું લખશું બ્રેકેટમાં? કમ્બાઇન્ડ, રાઈટ? ફોર્મેટ એ જ છે, ડેટ, રિસિપ્ટ, 4 columns, issues in that 4 columns and balance 3 columns, right? Okay. One by one transaction જોતા જઈએ. Year is given 2016. Month is March. First transaction date શું છે? 1st March. Opening balance is given. Quantity કેટલી આપે છે સ્ટુડન્ટ્સ? 250 kilograms. And total amount is given 5000 rupees. તો એ અમાઉન્ટના કોલમમાં રેકોર્ડ કરજો. આ યાદ રાખજો સ્ટુડન્ટ્સ. હવે રેટ કઈ રીતે મળશે? તમારા કેલ્સીમાં 5000 ડિવાઈડ બાય એટલે કે અમાઉન્ટ ડિવાઈડ બાય ક્વોન્ટિટી ડિવાઈડ બાય 250 યુનિટ્સ. એટલે પર કેજી પર કિલોગ્રામ પ્રાઇસ શું છે? 20 રૂપીસ. એ તમારા માટે શું થશે? રેટ. આ ખ્યાલ આવે? રાઈટ? ઓકે. ઇશ્યુના કોલમમાં શું કરશો? ડેશ. બેલેન્સ એઝ ઇટ ઇઝ રહેશે 250 kg, રેટ 20, અમાઉન્ટ 5000. લાઇન ડ્રો કરો. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન 5th of March. પરચેસ કરો છો ઇશ્યુ, પરચેસ. તો ક્યાં લખશો? રિસિપ્ટના કોલમમાં, બિલ નંબરમાં ડેશ. ક્વોન્ટિટી ઇઝ ગિવન 1750 kilograms. અમાઉન્ટ ડાયરેક્ટ તમને આપે છે 31,500 રૂપીસ. તો રેટ ફાઇન્ડ આઉટ કરી શકો. કઈ રીતે મળે? અમાઉન્ટ ડિવાઈડ બાય ક્વોન્ટિટી. ડિવાઈડ કરતા પર કેજી રેટ આવશે સ્ટુડન્ટ્સ 18 રૂપીસ, 18, રાઈટ? ઇશ્યુ નથી તો ત્યાં શું કરશો? ડેશ. હવે તમને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ, પહેલાં ને બીજા ને બધા ઇશ્યુ છે ફીફો ને લીફો મેથડથી છે. તમે બેલેન્સ આ રીતે સેપરેટ જ રેકોર્ડ કરશો, અલગ અલગ પ્રાઇઝનું છે મટીરિયલ એટલે, રાઈટ?
પહેલાં તો પ્રીવિયસ બેલેન્સ જ કેરી ફોરવર્ડ કરશો. 250 kg at 20 rupees, amount 5000. New purchase 1750 kg at 18 rupees, amount 31500. લાઇન ડ્રો કરો. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન 8 માર્ચ, અગેન પરચેસ છે તો ક્યાં રેકોર્ડ કરશો? રિસિપ્ટના કોલમમાં 8 માર્ચ, બિલ નંબરમાં ડેશ, ક્વોન્ટિટી 1000 કિલોગ્રામ, ટોટલ અમાઉન્ટ 22000 રૂપીસ. રેટ કઈ રીતે મળે? અમાઉન્ટ ડિવાઈડ બાય ક્વોન્ટિટી. સો પર કેજી રેટ ઇઝ 22. એને પણ અહીંયા રેકોર્ડ કઈ રીતે? ઇશ્યુમાં શું કરશો? ડેશ. બેલેન્સ કઈ રીતે રેકોર્ડ કરશો? પહેલાં પ્રીવિયસ બેલેન્સ કેરી ફોરવર્ડ કરવાનું. 250 યુનિટ્સ એટ 20 રૂપીસ, 1750 યુનિટ્સ એટ 18 રૂપીસ એન્ડ લાસ્ટમાં રેકોર્ડ કરો છો ન્યૂ પરચેસ 1000 યુનિટ્સ એટ 22 રૂપીસ. આ રીતે રેકોર્ડ કરતા આવડે સ્ટુડન્ટ્સ, રાઈટ? લાઇન ડ્રો કરો. નેક્સ્ટ ડેટ 13th માર્ચ, પરચેસ કરો છો કે ઇશ્યુ? તો રિસિપ્ટના કોલમમાં ડેશ, ઇશ્યુમાં બિલ નંબરમાં ડેશ. ઇશ્યુ કરવાના છે તમારે 1200 કિલોગ્રામ્સ. બટ મેથડ કઈ છે સ્ટુડન્ટ્સ? તમને કઈ કહે છે? ફીફો મેથડ. ત્યાં બિલ નંબરના કોલમમાં સ્પેસિફાઈ કરો ફીફો, જેથી કરી ખ્યાલ આવે. ટોટલ યુનિટ્સ ઇશ્યુ કેટલા કરવાના છે? 1200 યુનિટ્સ, રાઈટ? એ તમારે ઇશ્યુ કરવાના છે 1200 યુનિટ્સ. ફીફો મેથડ છે તો ફર્સ્ટ ક્યુ મટીરિયલ હતું તમારી પાસે 250. ફર્સ્ટ ઇન પહેલાં મટીરિયલ ક્યુ રિસીવ થયેલું છે આ, તો પહેલાં તો એ ઇશ્યુ કરી નાખો 250 યુનિટ્સ. રેટ 20 રૂપીસ, ટોટલ 5000. તમારે ઇશ્યુ કરવાના છે 1200. હજુ તમે 250 ઇશ્યુ કરેલા છે તો રિમેનિંગ કેટલા થાય? 950 યુનિટ્સ, જે તમે ઇશ્યુ કરો છો સેકન્ડ લોટમાંથી, રાઈટ? એમાંથી 950 ઇશ્યુ કરી શકો. હા, એટ 18 રૂપીસ. તો અહીંયા અમાઉન્ટ કેટલી થશે? 17,100 રૂપીસ. આ રીતે તમે 1200 યુનિટ્સ અથવા તો કિલોગ્રામ્સ ઇશ્યુ કરો છો. બેલેન્સ રેકોર્ડ કરતાં પહેલાં પ્રીવિયસ બેલેન્સ છે એ કરી ફોરવર્ડ કરો. આ 250 યુનિટ્સ પૂરેપૂરા ઇશ્યુ કરી દીધા. હા, આ 1750માંથી 950 ઇશ્યુ કરો છો સ્ટુડન્ટ્સ. આ સમજાય છે? બરાબર. તો હવે વધે કેટલા? 800 યુનિટ્સ, રાઈટ? 1750 માઇનસ 950, સો રિમેનિંગ યુનિટ્સ 800 એટ 18 રૂપીસ. સો ટોટલ થશે 14,400 રૂપીસ. અને આ જે થર્ડ લોટ છે 1000 યુનિટ્સ એ તો એઝ ઇટ ઇઝ જ છે એટ 22 રૂપીસ, ટોટલ 22,000. ચલો, ઇશ્યુ કેમ કરવા ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ ફીફો મેથડથી. લાઇન ડ્રો કરો. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન 15th માર્ચ, પરચેસ છે કે ઇશ્યુ? પરચેસ. તો ક્યાં લખશો? રિસિપ્ટના કોલમમાં બિલ નંબરમાં ડેશ, ક્વોન્ટિટી 200 kg પરચેસ કરો છો, અમાઉન્ટ ટોટલ આપે છે 5000 રૂપીસ. સો રેટ કેમ મળે? અમાઉન્ટ ડિવાઈડ બાય ક્વોન્ટિટી, સો પર યુનિટ 25 રૂપીસ. ઇશ્યુના કોલમમાં ડેશ. હવેનું જે તમારે ઇશ્યુ કરવાનું આગળ થાય છે સ્ટુડન્ટ્સ એ લીફો મેથડ છે, એટલે હજુ અલગ અલગ પ્રાઇસથી જ અહીંયા રેકોર્ડ કરશો બેલેન્સ, રાઈટ? પહેલાં તો પ્રીવિયસ બેલેન્સ કરી ફોરવર્ડ કરો. 800 યુનિટ્સ એટ 18 રૂપીસ, 1000 યુનિટ્સ એટ 22 રૂપીસ. ન્યૂ યુનિટ્સ છે 200 એ લાસ્ટમાં રેકોર્ડ કરો છો એટ 25 રૂપીસ. આ ક્લિયર થાય, રાઈટ? લાઇન ડ્રો કરો. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન 19th માર્ચ, પરચેસ કરો છો કે ઇશ્યુ? આ ઇશ્યુ કઈ મેથડથી કરવાના છે? લીફો મેથડથી. રિસિપ્ટના કોલમમાં ડેશ, ઇશ્યુના કોલમમાં બિલ નંબરમાં તમારી મેથડ છે લખી નાખો લીફો મેથડ, રાઈટ? લીફો મેથડ મીન્સ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. લાસ્ટ રિસીવ્ડ મટીરિયલ કયું છે સ્ટુડન્ટ્સ? આ 200 યુનિટ્સ. તો એમાંથી તમે પહેલાં ઇશ્યુ કરશો. ટોટલ ઇશ્યુ કરવાના છે 1000 યુનિટ્સ. ટોટલ યુનિટ્સ કેટલા ઇશ્યુ કરવાના છે? 1000. એ પહેલાં લખવાના, પછી નીચે બ્રેકેટમાં રેકોર્ડ કરવાના, રાઈટ? લાસ્ટ ઇન છે 200 યુનિટ્સ, તો પહેલાં એ ઇશ્યુ કરી નાખો છો એટ 25 રૂપીસ, રાઈટ? 5000. 1000માંથી 200 ઇશ્યુ થઈ ગયા, તો હવે કેટલા બાકી ઇશ્યુ કરવાના? 800 યુનિટ્સ. એ ક્યાંથી કરશો? લાસ્ટ સેકન્ડ લોટ
1000 યુનિટ્સમાંથી 800 ઇસ્યુ કરો છો એટ ₹22. સો અમાઉન્ટ 17,600 રૂપીસ. ચલો આ રીતે બ્રેકેટમાં રેકોર્ડ કરતા આવડે સ્ટુડન્ટ્સ, રાઈટ. બેલેન્સ લખતા પહેલાં પ્રીવિયસ બેલેન્સ જે વધે એ કેરી ફોરવર્ડ કરો છો. આ 800 યુનિટ્સ એટ ₹18 એઝ ઇટ ઇઝ છે. નેક્સ્ટ જે 1000 કિલોગ્રામ્સ છે એમાંથી તમે 800 કિલોગ્રામ્સ ઇસ્યુ કરેલા છે. તો લેફ્ટ બેલેન્સ કેટલું થાય સ્ટુડન્ટ્સ? 200 કિલોગ્રામ્સ એટ ₹22. સો અમાઉન્ટ 4,400 રૂપીસ, રાઈટ. મલ્ટીપ્લાય કરો છો અને આ જે લાસ્ટ 200 કિલોગ્રામ્સ હતા એ તો પૂરેપૂરા ઇસ્યુ કરી દીધા, રાઈટ. ઓકે, નાવ લાઇન ડ્રો કરો. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન 20th માર્ચ પરચેસ કરો છો કે ઇસ્યુ? પરચેસ. 20th માર્ચ રિસિપ્ટના કોલમમાં બિલ નંબરમાં ડેશ ક્વોન્ટિટી 1000 કિલોગ્રામ્સ એટ અમાઉન્ટ કેટલી છે? 15,200. તમને રેટ કઈ રીતે મળે? અમાઉન્ટ ડિવાઈડ બાય ક્વોન્ટિટી. સો રેટ વિલ કમ 15.2 રૂપીસ, રાઈટ. ઇસ્યુના કોલમમાં ડેશ. હવે સ્ટુડન્ટ્સ તમને ત્યારથી 20th માર્ચથી વેઇટેડ એવરેજ મેથડ ફોલો કરવા માટે કહે છે. દેટ મીન્સ કે હવે તમે જ્યારે પણ ઇસ્યુ કરશો ત્યારે કઈ મેથડથી ઇસ્યુ કરશો મટીરિયલ? વેઇટેડ એવરેજ મેથડથી. જો વેઇટેડ એવરેજ મેથડ હવે ફોલો કરવાની હોય તો બેલેન્સમાં ક્યારેય અલગ અલગ પ્રાઇઝનું મટીરિયલ આવે નહીં. જેવી રીતે અહીંયા ફીફો લીફોમાં આવતું એ રીતે તમારે સિંગલ પ્રાઇસ ન્યૂ ફાઇન્ડ આઉટ કરવાની રહે. કઈ રીતે? ફોર્મ્યુલા અપ્લાય કરીને, રાઈટ. ફોર્મ્યુલા મૂકો છો. નેક્સ્ટ પેજ પર હેડિંગ આપો વર્કિંગ નોટ. ફોર્મ્યુલા લખો વેઇટેડ એવરેજ ઇક્વલ્સ ટુ P1Q1 પ્લસ P2Q2 અપોન Q1 પ્લસ Q2. કઈ તારીખે વેઇટેડ એવરેજ ફાઇન્ડ આઉટ કરો છો? 20th માર્ચના, રાઈટ. તો એ જ લખો 20th માર્ચ ઇક્વલ્સ ટુ P1 મીન્સ પ્રાઇસ ઓફ ફર્સ્ટ પરચેસ. હવે સ્ટુડન્ટ્સ અહીંયા જુઓ, તમારી પાસે જે પ્રીવિયસ બેલેન્સ હતું એ અને ન્યૂ મટીરિયલ એ બધેને એડ કરી અને એવરેજ ફાઇન્ડ આઉટ કરવાની છે. અહીંયા તમારી પાસે 3 પ્રાઇઝનું મટીરિયલ છે, 18 રૂપીસ, 22 રૂપીસ અને 15.2 રૂપીસ. એટલે તમારી ફોર્મ્યુલા છે ને આ એક્સટેન્ડ થશે. અહીંયા P3Q3 અપોન પ્લસ Q3. કેમ? સમજો. P1 મીન્સ પ્રાઇઝ ઓફ ફર્સ્ટ પરચેસ. અહીંયા ફર્સ્ટ પ્રાઇઝનું મટીરિયલ કયું છે? આ 18 રૂપીસનું. તો 18 રૂપીસ મલ્ટીપ્લાય Q1 ક્વોન્ટિટી ઓફ ફર્સ્ટ પરચેસ 800 યુનિટ્સ પ્લસ P2 મીન્સ પ્રાઇઝ ઓફ સેકન્ડ પરચેસ. બીજી કઈ પ્રાઇઝનું મટીરિયલ છે? 22 રૂપીસ પ્રાઇઝ અને Q2 મીન્સ એમની ક્વોન્ટિટી 200 કિલોગ્રામ્સ પ્લસ હવે તમે જે એડિશનલ પરચેસ કરો છો એ પણ એડ કરશો, રાઈટ. P3 પ્રાઇઝ ઓફ થર્ડ પરચેસ. થર્ડ પરચેસ પ્રાઇસ કઈ છે? 15.2 મલ્ટીપ્લાય Q3 1000 kilograms upon Q1 plus Q2 plus Q3 800 units plus 200. ઓકે, અહીંયા 200 છે સ્ટુડન્ટ્સ. 200 યુનિટ્સ પ્લસ 1000 યુનિટ્સ. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? અહીંયા અલગ અલગ 3 પ્રાઇસ છે એટલે તમારી ફોર્મ્યુલા એટલી એક્સટેન્ડ થઈ. જો 4 હોય તો આપણે P4 Q4 સુધી જાત, રાઈટ. ઓકે, બ્રેકેટ ઓપન કરો છો, મલ્ટીપ્લાય કરો છો. 14,400 પ્લસ 4,400 પ્લસ 15,200. અહીંયા જો એ જ અમાઉન્ટ છે બધા, રાઈટ. ડિવાઈડ બાય ક્વોન્ટિટીનો ટોટલ કરો છો, સો ઇટ વિલ કમ 2000 યુનિટ્સ. ટોટલ વિલ કમ 34,000 અપોન 2000 યુનિટ્સ. સો એવરેજ પ્રાઇસ વિલ કમ 17 રૂપીસ. ચલો આ ખ્યાલ આવે? દેટ મીન્સ કે હવે તમે જે અહીંયા બેલેન્સ રેકોર્ડ કરશો એ તમારી વેઇટેડ એવરેજ પ્રાઇસ 17 રૂપીસથી કરશો. ઓલરેડી 800 પ્લસ 200 1000 યુનિટ્સ તો હતા જ, વધારાના 1000 પરચેસ કરો છો એટલે ટોટલ યુનિટ્સ કેટલા થઈ ગયા? 2000. બટ કઈ પ્રાઇસથી રેકોર્ડ કરશો? ન્યૂ વેઇટેડ એવરેજ પ્રાઇસ છે 17 રૂપીસથી. સો ટોટલ અમાઉન્ટ વિલ કમ 34,000 રૂપીસ. લાઇન ડ્રો કરો. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન 25th માર્ચ ઇસ્યુ કરો છો. એ જે ઇસ્યુ કરશો એ હવે કઈ મેથડથી કરશો? એ જે ઇસ્યુ કરશો એ કઈ મેથડથી કરશો? રાઈટ, વેઇટેડ એવરેજ મેથડથી. તો હવે તમારી પાસે વેઇટેડ એવરેજ પ્રાઇસ છે? હા છે, રાઈટ. ઓકે,
25th માર્ચ રિસિપ્ટના કોલમમાં ડેશ, ઇસ્યુમાં બિલ નંબરમાં અહીંયા એવું હોય તો મેથડ લખી નાખો, વેઇટેડ એવરેજ મેથડ, બરાબર. ટોટલ યુનિટ્સ ઇસ્યુ કરવાના છે 1500 કરી શકો, બટ કઈ પ્રાઇસથી? વેઇટેડ એવરેજ પ્રાઇસથી 17 રૂપીસથી, રાઈટ. અમાઉન્ટ 25,500. હવે બેલેન્સ કેટલું વધશે સ્ટુડન્ટ્સ? આફ્ટર ઇસ્યુ ઓફ મટીરિયલ 2000 યુનિટ્સમાંથી 1500 યુનિટ્સ તમે સેન્ડ કરી દીધા, ઇસ્યુ કરી દીધા, તો હવે કેટલા વધે? 500 યુનિટ્સ એટ 17 રૂપીસ, સો અમાઉન્ટ 8500 રૂપીસ. હવે કોઈ ટ્રાન્ઝેક્શન છે બાકી નથી, સો લાસ્ટમાં શું કરશો? ટોટલ મંથ છે માર્ચ, સો 31st ડેટ. ટોટલ રિસિપ્ટની ટોટલ ક્વોન્ટિટી થશે સ્ટુડન્ટ્સ 4200 કિલોગ્રામ્સ. એમના ટોટલ અમાઉન્ટ થશે 78,700 રૂપીસ. ઇસ્યુમાં ટોટલ ક્વોન્ટિટી થશે 3700 કિલોગ્રામ્સ. એમના અમાઉન્ટ થશે 70,200 રૂપીસ. અને ક્લોઝિંગ સ્ટોક કઈ રીતે મળે સ્ટુડન્ટ્સ? બેલેન્સમાં જે લાસ્ટ ડેટનું બેલેન્સ છે એ જ લખવાનું, 500 યુનિટ્સ એન્ડ 8,500 રૂપીસ. જો એમ યાદ ન આવે તો શું કરશો? આ રીતે ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરશો. ક્લિયર? તો અહીંયા તમારો કમ્બાઇન્ડ મેથડનો સેકન્ડ સમ એ પણ કમ્પ્લીટ. ચલો આખો સમ એ વ્યવસ્થિત રીતે સમજાય છે સ્ટુડન્ટ્સ? સમ છે આખો કેલ્ક્યુલેટ કરો છો પ્રોપરલી, અને જ્યાં વર્કિંગ નોટની રિક્વાયરમેન્ટ છે, રાઈટ, જે તમે અહીંયા પ્રાઇસ ફાઇન્ડ આઉટ કરો છો ત્યાં આ વર્કિંગ નોટ પણ મૂકો છો, વર્કિંગ નોટ, રાઈટ. સો here with this your question number 17 is completed. અહીંયા તમારી ફોર્થ મેથડ પણ પૂરી થાય છે સ્ટુડન્ટ્સ. બધી મેથડના ફીફો, લીફો, વેઇટેડ એવરેજ અને કમ્બાઇન્ડ ચારેય મેથડના સ્ટુડન્ટ્સ આપણે બે સમ્સ ક્લાસ વર્કમાં કેલ્ક્યુલેટ કર્યા, અને બધી મેથડના એક સમ તમને હોમવર્કમાં આપું છું. કમ્બાઇન્ડ મેથડનો તમને ક્વેશ્ચન નંબર 16 હોમવર્કમાં આપું છું, ગિવન ઓન પેજ નંબર 192, રાઈટ. ક્વેશ્ચન નંબર 16, ક્વેશ્ચનમાં ધ્યાન આપો સ્ટુડન્ટ્સ 2 મિનિટ. ધ ફોલોઈંગ ઇઝ અ સમરી ઓફ રિસિપ્ટ એન્ડ ઇસ્યુ ઓફ મટીરિયલ Z ઇન અ ફેક્ટરી ડ્યુરિંગ જાન્યુઆરી 2016, રાઈટ. ફર્સ્ટ કોલમ ડેટ, પછી છે તમને રિસિપ્ટના યુનિટ્સ અને એમના રેટ આપેલ છે, અને ઇસ્યુમાં ડેટ આપેલ છે અને યુનિટ્સ આપેલ છે, રાઈટ. તમારે 1 by 1 વ્યવસ્થિત રીતે ડેટ છે સિક્વન્સમાં લેવાની, બરાબર. પહેલાં કઈ આવશે? 1st જાન્યુઆરી, પછી 5th જાન્યુઆરી, પછી 12th જાન્યુઆરી, પછી 14th જાન્યુઆરી, પછી 20th જાન્યુઆરી, પછી 25th જાન્યુઆરી, અને લાસ્ટમાં આવશે 29th જાન્યુઆરી. હવે તમને કહે છે કે ધ ઇસ્યુ ઓન 12th જાન્યુઆરી, 12th જાન્યુઆરીનું જે ઇસ્યુ છે, ઇસ્યુના કોલમમાં જુઓ, એ કઈ મેથડથી કરશો? લીફો મેથડથી. તે બાજુમાં પેન્સિલથી લખી નાખો, લીફો. 20th જાન્યુઆરીનું જે ઇસ્યુ છે એ કઈ મેથડથી કે છે? ફીફો મેથડથી. અને 25th જાન્યુઆરીથી, એટલે કે જે પરચેસ કરો છો ત્યારથી તમે વેઇટેડ એવરેજ ફોલો કરો છો, એટલે કે લાસ્ટ જે ઇસ્યુ કરશો મટીરિયલ 29th જાન્યુઆરી, એ કઈ મેથડથી કરશો? વેઇટેડ એવરેજ મેથડથી, રાઈટ. ચલો આ સમ છે સમજાય છે? સો અહીંયા તમારી ફોર્થ મેથડ પણ કમ્પ્લીટ કરીએ છીએ. ટોટલ તમારા આ યુનિટના સમ્સ છે એ થશે 12. હરેક મેથડના 3 સમ, 4 મેથડ છે એટલે ટોટલ 12 સમ. 12 સમ્સ છે કેલ્ક્યુલેટ થવા જોઈએ તમારી બુકમાં. બુક છે વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરતા રહેજો સ્ટુડન્ટ્સ. સો હિયર વિથ ધીસ યોર ઓલમોસ્ટ ઓલ મેથડ સમ્સ આર કમ્પ્લીટેડ. અહીંયા તમારો આજનો સેકન્ડ સેશન આપણે પૂરો કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ એન્ડ હેવ અ ગુડ ડે.